માઇકલ એન્જેલોનું એક સશક્ત શિલ્પ છે પિએટા. બહુ જ મજાનું એ શિલ્પ છે. 2000 વર્ષ થયા એ શિલ્પ કોરાયાને, છતાં શિલ્પોની દુનિયામાં આજે એનો ડંકો વાગે છે. એ શિલ્પમાં માં મેરી સિંહાસન પર બેઠેલા છે અને એમના ખોળામાં વધસ્તંભેથી ઉતારાયેલ ઈશુનો દેહ છે. માં મેરીના ચહેરા ઉપર જે કરુણાનો ભાવ છે, ઈશુના ચહેરા ઉપર જે પરમ ઉદાસીન દશાનો ભાવ છે, એ ભાવ અદ્ભુત છે. ફેશિયલ એક્સપ્રેશનની દૃષ્ટિએ એ શિલ્પ બહુ જ પ્રખ્યાત બનેલું છે. આજે પણ લોકો વિદેશમાં માઇકલ એન્જેલોના મ્યુઝિયમમાં જાય તો આ શિલ્પ જોયા વગર રહે નહીં. એ શિલ્પ જ્યારે કોરાયું અને ખુલ્લું મુકાયું ત્યારે એક મિત્રે માઇકલને પૂછેલું કે આટલું અદ્ભુત શિલ્પ તમે શી રીતે કોર્યું? માઇકલનો મજાનો જવાબ હતો. એમણે કહ્યું કે શિલ્પ તો અંદર તૈયાર જ હતું, બિનજરૂરી આરસને મેં તોડી નાખ્યો. સદગુરુનું કામ કેટલું સહેલું છે. તમારી અંદરની સંભાવનાઓને અમે જોઈએ છીએ. આ જન્મના અંત સુધીમાં તમારી સાધના કયા પડાવે પહોંચી શકે એમ છે એ અમે જોઈ શકીએ છીએ. એ સાધના તમારી ભીતર પડેલી જ છે. અમારે તો માત્ર વિભાવોનો બિનજરૂરી કચરો છે એ તોડી પાડવાનો છે. તમને બધાને હું સિદ્ધાર્થમાં તરીકે જોઉં છું. તમે બધા ભવિષ્યના સિદ્ધાર્થમાં છો. એક સદગુરુ તમારી ભીતર રહેલા સિદ્ધાત્માને પ્રગટ કરે. આ વાત એટલા માટે યાદ આવી કે સદગુરુએ ગુરુદેવ ભદ્રેશ્વરી દાદાએ, ગુરુદેવ ઓમકારેશ્વરી દાદાએ અને ગુરુદેવ અરવિંદેશ્વરી દાદાએ મારી ભીતર રહેલી સંભાવનાઓને જોઈ હશે. 11 વર્ષની વયે મને દીક્ષા મળી. બિલકુલ હું ભક્તિ માર્ગથી અણજાણ. સાધનાનો કક્કો મને આવડતો નહોતો, પણ સદગુરુની દૃષ્ટિ, સદગુરુનું વિઝન
એમણે મારી ભીતર રહેલી સંભાવનાઓને જોઈ લીધી. આજે તમને પૂછું, 4 ભાગ્યશાળીઓ મુહૂર્ત લેવા હમણાં આવવાના છે અને મારે એમને મુહૂર્ત આપવાનું છે. તમે બધા આજે કોરો ચેક બની શકો એમ છો કે ગુરુદેવ મારી ભીતર તમને પ્રબળ સંભાવના લાગતી હોય તો જે પણ સાધના તમારે આપવી હોય એ મને આપી. હું 2 સવાલ પૂછતો હોઉં છું. તમને ગમે તે અમારે આપવાનું કે અમને તમારા માટે ઠીક લાગે કે અમે તમને આપીએ? બોલો ભાઈ. તમને ગમે તે હું આપું કે અમારા પર શ્રદ્ધા છે, ગુરુદેવ મારી યોગ્યતા પ્રમાણે તમને જે પણ ઠીક લાગતું હોય તે મને આપી દો. આ જીવનમાં દીક્ષા લીધા પછી સૌથી પ્રબળ અનુભૂતિ પરમાત્માના પ્રેમની રહી. એ પરમાત્માનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એક સેકન્ડ એવી નથી કે પરમાત્માનો પ્રેમ આપણા ઉપર ન વરસતો. પણ 19 જન્મોથી હું પણ કોરો હતો, વિંજાયો નહોતો. ગુરુદેવે રજોહરણ આપ્યું, સાધના અને ભક્તિની ધારા આપી અને સૌથી શ્રેષ્ઠ અનુભૂતિ મને જે મળી એ પરમાત્માના પરમ પ્રેમ. એ પરમાત્માનું પરમ પ્રેમ એ જ કોઈ પણ સાધકનું રક્ષા કવચ હોય છે. એ પરમાત્માનો પ્રેમ તમે માણ્યો, અનુભવ્યો, એક સુરક્ષા ચક્ર તમને મળી ગયું. એવું સુરક્ષા ચક્ર કે એક ક્ષણ માટે રાગ, દ્વેષ કે અહંકાર તમારી ભીતર પ્રવેશી ન શકે. પ્રભુની પાસે જઉં છું ત્યારે પ્રભુને કહું છું કે પ્રભુ મારી પાસે શબ્દો નથી તારો આભાર માનવા માટે. મારી પાસે શક્તિ નથી તારા ઋણમાંથી મુક્ત થવા. તે જે મને આપ્યું છે એટલું તો અદ્ભુત આપ્યું છે જે કોઈ ન આપી શકે. પ્રભુએ તમને પોતાનું શાસન આપ્યું. ક્યારે પ્રભુને તમે થેન્ક્સ કહ્યું છે? ક્યારે? એ શાસન મળ્યું, કેટલું મોટું રક્ષા કવચ તમને મળ્યું છે. પ્રભુને કહો કે પ્રભુ તે જે આપ્યું છે એ અદ્ભુત આપ્યું છે. તારા ઋણમાંથી હું મુક્ત કેમ? આખું જ આપણું જીવન એના પ્રેમની અનુભૂતિ માટે છે.
અને એના ઋણમાંથી મુક્ત કેમ થવું એની અનુપ્રેક્ષામાં જવા માટે છે. પહેલી વાત, પરમ પ્રેમનો અનુભવ. પરમ પ્રેમનો મતલબ એ છે કે ઈશ્વર પાસે જે પ્રેમ છે એ પ્રેમ અત્યંત વિશાળ છે. એક મારી પાસે પ્રેમ છે અને હું પણ કહું કે માના પ્રેમની તુલના દુનિયાવી કોઈ પણ પ્રેમથી કરી ન શકાય. માનો પ્રેમ અજોડ, અદ્વિતીય, અતુલનીય. પણ માનો પ્રેમ પોતાના 1, 2 કે 3 દીકરાઓ પર છે. પ્રભુ રૂપી માનો પ્રેમ અગણિત બાળકો પર છે. આપણે નરકમાં હતા, નરકમાંથી આપણને અહીં સુધી કોણ લાવ્યું? મહોપાધ્યાય યશો વિજય મહારાજે કહ્યું, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આને. પ્રભુ તું જ મને અહીં સુધી લઈને આવ્યો છે. એક વાત, એ સ્તવન ઉપર હું બોલતો હતો, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આને. હી એટલે જ. પ્રભુ તું જ મને નરકમાંથી ઉઠાવીને મનુષ્ય લોકના દ્વાર સુધી લઈ આવ્યો છે. એક ભાવક મારી સામે બેઠેલો, મને એને પૂછ્યું કે ગુરુદેવ, પ્રભુની કૃપા જરૂર, પણ સાધના તો અમે કરી દે. તો પ્રભુ જો અમને અહીં સુધી લઈને આવ્યા, એ જ કેમ વપરાય? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું કે એ જ એટલા માટે આવ્યો છે કે પાછળના બારણેથી પણ આપણું હું દાખલ ન થઈ જાય. મિત્ર, આપણે તો પાર્ટનરશિપ કરનારા માણસો ને. થોડું પ્રભુએ કર્યું, થોડું સદગુરુએ કર્યું અને ઘણું મેં કર્યું. તમારી પાર્ટનરશિપ તો આવી જ છે ને. થોડી પ્રભુની કૃપા, થોડો સદગુરુનો આશીર્વાદ, બાકી સાધના કરી. થોડું થોડું ભગવાનનું ને ગુરુનું, ઘણું ઘણું મારું. એ વખતે મેં એક રૂપક કથા આપેલી. એક હાથી હતો, રોડ પરથી જતો, વચ્ચે નદી આવી, નદી પર પુલ હતો. પુલ થોડો જૂનો થઈ ગયો. હાથીભાઈની સવારી પુલ ઉપર ચાલે એટલે પુલ થોડો ધ્રુજવા લાગ્યો, હાલવા લાગ્યો. સદભાગ્ય પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો, રોડ ઉપર હાથી ચાલે છે. એ વખતે હાથીને તો ખબર બી નહોતી, એક માખી હાથીના કાન પાસે બેઠી. એ માખીએ હાથીને કહ્યું કે હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાખો. સમજ્યા? માખી કહે છે કે હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને
પુલને કેવો ધ્રુજાવી નાખ્યો, પણ કમસે કમ એને 50-50% રાખ્યા. પોતાના 50% હાથીના પણ 50%. તમારે ફેરફાર આવી ગયો થોડો. 5% પ્રભુના, 5% ગુરુના, 90% મારા. એટલે આપણું હું સાધના માર્ગમાં પ્રવેશે નહીં. એટલા માટે મહોપાધ્યાયજીએ કહ્યું, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આપ. પ્રભુ તમે જ મને અહીં સુધી લઈને આવ્યા. તારું શાસન તે આપ્યું, તારું શ્રામણ્ય, તારી આ મજાની ચાદર તે આપ્યું. એક વાત આજે જરૂર કહો કે તમારા બધાની પાસે આ ચાદર પરનો જે અહોભાવ છે એ એટલો તો તીવ્ર છે કે અહોભાવ તમને ઉચકીને આગળ લઈ જશે. એકમાત્ર આ ચાદર પરનો અહોભાવ તમારી સાધનાને ઉચકી લેશે. આપણા યુગના શ્રેષ્ઠ ગુરુ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબ પાસે લોકો દૂર દૂરથી, ચેન્નાઈથી, બંગલુરુથી ઉડીને દોડીને આવતા માત્ર નમસ્કાર મહામંત્ર લેવા માટે. ગુરુદેવે એ મંત્રને સિદ્ધ કરેલો હતો. એ મંત્ર આપતા પહેલા ગુરુદેવ એક નિયમ આપતા કે તારે કોઈ પણ પંચ મહાવ્રત ધારીની નિંદા નહીં કરે. બીજો કોઈ નિયમ નહીં, એક જ નિયમ. એકવાર એમના પટ્ટ શિષ્ય પૂછ્યું કે ગુરુદેવ આપ બીજો કોઈ નિયમ નથી આપતા, માત્ર એક જ નિયમ આપો છો, શું કારણ? ત્યારે ગુરુદેવે કહ્યું કે હું નમસ્કાર મહામંત્ર આપીશ, એમાં 5મા પદમાં આવશે નમો લોએ સર્વ સાહુણ. લોકમાં રહેલા સર્વ સાધુ સાધ્વીઓને નમસ્કાર. એક બાજુ એ ચાદર પહેરે મહાવ્રતધારીઓની નિંદા કરતો હશે અને બીજી બાજુ બોલશે નમો લોહે સર્વ સાહુણમ, તો મારો આપેલો નમસ્કાર મહામંત્ર પણ એને પડશે. આજે આ પવિત્ર અવસરે એક નિયમ બધા લઈ શકો તો લઈ લો કે ક્યારે પણ સાધુ સાધ્વી ભગવંતોની નિંદા સાંભળવી નહીં, કરવી. બે તિથિ, એક તિથિ, 3 થોય, 4 થોય, જ્યાં પંચો મહાવ્રત છે ત્યાં ઝૂકી જાઓ. અને નિંદા સાંભળવી પણ નથી. કોઈ કે આ મહાત્મા પ્રવચન તો બહુ સરસ આપે, પણ એમનો આચારમાં આમ, તરત જ તમે કાન બંધ કરી દો. પ્લીઝ, મારે નિયમ છે, હું કોઈ પણ મહાત્માની નિંદા ક્યારે પણ સાંભળી શકતો નથી. તમે શ્રાવક છો. 18 પાપસ્થાનકના ત્યાગમાં પર પરિવાદનો ત્યાગ આવે છે. રોજ બોલો ને પ્રતિક્રમણમાં. સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્ય હોય, એનું ઈચ્છા છે. એટલે તમે એમ બોલો છો કે નિંદા કરી હોય, કરાવી હોય,
કે કોઈ કરતું હોય એને સપોર્ટ આપ્યો હોય તો પણ એ મારી ભૂલ છે. તો કોઈની નિંદા કરવાની નથી. તો પંચો મહાવ્રતધારીઓની નિંદા તો કેમ થઈ શકે? એટલે એવું નહીં કરતા કે સગા સંબંધીના સગપણે દીક્ષાઓમાં જઈ આવો, મુહૂર્ત વધાવવામાં જઈ આવો, અને ક્યાંક પેલો મહાત્માની નિંદા કરતો હોય તો એ ગાડીમાં પણ ચડી જાવ પાછું. આવું ક્યારેક પણ કરે. તો પ્રભુનો પરમ પ્રેમ તમને પણ મળ્યો છે, અમને પણ મળ્યો.